મજા આવે રાખે. ફાઇનલ છે, ડન છે ને પાક્કું છે. બોલો કોનું થોડું છે ગાઈસ, કોમેન્ટ કરીને કહી દેજો. એમ નહીં કે મોટા મોટા ફાફડા આવા ગારો કેમ આવ્યો છે? આ તમને બધાને એમ લાગે ને પાણો છે, પણ આમ જો દરિયા. ગુડ મોર્નિંગ સબ, સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો? મજામાં રહેવાનું. આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે બહ બાટીને ધબધબાટે આપણે બ્લોગ શરૂ કરી દીધેલો હે મારા. અને હું આવી ગયેલો છું ઝાડવામાં બોલે તો આમ જો હરિગોને મોર પાસા પણ આવવા માંડ્યા છે. હે મસ્તીના હિંગુ પણ છે ઓલી સાઈડ. અહીંયા જરી હિંગુ તમને બતાવી છું. અહીંયા બતાવું જરી છે હિંગ છે. આ હિંગ જ કહેવાય. બાકી તો ભોંપત્રીની ભાજી મેકલાવું મારા વાલા. આ ભોંપત્રીની ભાજી છે ને આ બનાવજો કોક બાફીને, બહુ મસ્ત બને. પણ આમાં આ મસ્ત આપણે હાદી કારે બનાવી નથી. આની અંદર છે ને હુકલ મચ્છી નાખીને ખાઈ કે મજા આવે રાખે. ફાઇનલ છે, ડન છે ને પાક્કું છે. બોલો. અને વણભાઈ અમારે ખોટ જાહે કેરીયુમાં દુનિયાની એવું લાગે છે. એનું કારણ એ છે કે આમ જોવો તો આંબામાં મોર જ નથી આવ્યા. અને આમ મોર આવ્યા પણ તાક જ આવ્યા. હાવ ટાંગો એટલે કે પારો અમુકમાં તો મોર જ નહીં. અમારે આવ્યા તો જેવા તેવા આવ્યા. પછી અહીંયા આવ્યા તો અહીંયા કેરીયું આવી ગયું. જો શું કરવાનું લ્યો તો દો છે કેરીયું. પણ કહેવાનો મતલબ કે હાવ હંધુય પારવું આખો આંબો મોર હોય ને બદલે એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા હજી આવી છે. મોર હજી આવવાના છે. હજી આમાં તો આવ્યા નથી. આમ જોવો લ્યો શું કરી લેવાનું લ્યો. અને કાતરીમાં મોર આવ્યા ફેમિલી. કેટલા મોર આવ્યા. કાતરા મીઠા આવી છે ભાઈ દુનિયાના. આવજો બધે ખાવા. આમ જોવો ઓ તારીખે આ કાતરાના તમે મોર તો જોવો ગાઈસ. કાતરા આવવાના હે હાસુ હો. કાતરા આવી છે એટલે આમ જોવો પુષ્કળ. ઓય બાપા દુનિયાના કાતરા આવવાના હે યાર. હાલમાં છે ને હું એ સાઈડ લઈ આવ્યો. આ સાઈડ એટલે કે આ સાઈડ આપણે લસણનો કેરો છે. આમાં એકલું ખડ લસણ તો ટાંગો આમ જોવો આવું છે. હળિયું જેવું છું જો આવું. બાકી તો લસણ તો આપણે પીણેમ ન થાય, પાણી બહુ ઘટે. પછી ઈસી આગળ જાવ તો કોથમરીનો કેરો આવડો આખો છે ને કોથમરીનો કેરો છે. ને આમાં કોથમરી થી એમ તો કોથમરી ટાંગો છે. પણ કોથમરી લાગી વાર પણ છી તો હારી. મારી કોથમરી હતી ને એ પણ ન છે. પણ આ છે એ ફાઇનલ છે. હવે મારી નથી હાંસવું તો પાતોય નથી હુકાઈ જવા દીધી. અને આ કાજલવાળી હતી ને એ હાંસવું અને મોટી કરું. પછી હું કામ હતું એ ભૂલાઈ ગયું. તો કોથમરીને એવું ચારમાં પાઈ દઉં પહેલાં, પછી તમને અપડેટ આપી દેવાના. એટલે છે ને મેં કોથમરીને એવું પાઈ દીધું, લસણ એવું. તો અમારે છે ને મફતનો ઘરા ગયો દાઢી કરાવવા. તમે માણા ન આવે તો બીજું કોણ આવે? એ વાત છે. મારા મામા થાય આંધો મશીન વાળા હોય ને મશીન વાળા પાસે આવે એવું હોય. હા, બાબર ને પૈસા દેવા એની કરતા મફત નથી દે. બાબર ને પૈસા દે કે હું હાથે નોકરી દઉં એમ. આમ જો મફત ની મજા કરી દઉં આગળ આનંદભાઈ ને. તો અને દાઢી કરી જાય પછી બતાવું કા યસ ને ફેમિલી યાર. વાતું છોડી ગયું પણ દાઢી થઈ જાય. મારા આનંદભાઈ દાઢી કરી દીધી. તમને બતાવું. મને દાંત આવે, તમને દાંત આવી એટલે ના કેમ શું છે એટલે રાખેલી છે તો રાખવાની છે. દે દેવી દાઢી ભલે ને ગામમાં ભલે તો કરાવવા અડધી ગામમાં મને રહું. આવ તમારે કેવલભાઈ જો જાય. આ બે ભાઈ લઈ જા કીશું ગાઈસ. ફરો આમ ફરો હંધી પર કે મોઢું દેખાડી જાવ બસ. જો ગાઈસ અમારા આનંદભાઈ થઈ ગયા મુરચિયા દેવા. સોડી હોય તેના લાયક તે કોમેન્ટમાં કહેતો કા ઓકે. હા એમ જાવાલો. તો ઈસન મારા ભાઈની ઓલે મહિના દર છે. મારી ઓલે નથી. પછી દાઢી કરાવ્યો મેં દાઢી કરી દીધી. તો એને દાઢી કરી નાખી તો મેં દાઢી કરી નાખું. ચાલો ઝૂકે કરની એની જેમ હું કરી નાખું ફટાફટ. તો મોટી નથી તા થઈ જાય. ચાલો તો પછી તમને બતાવું. એટલે આપણે મસ્તીની દાઢી થઈ ગઈ છે. જોરદાર લાગ્યું તો જ બકે. કેવલ નહીં બને રમેશ અહીંયા કાજલ ત્યાં સીધ ખબર નહીં પડતી. મેં હક ભાળી જ નથી, ભેગી જ નથી. બોલો જો આમ જુઓ ત્યાં જાય તો અહીંયા આય તારો વારો છે આજ. રખડાવા દે રખડો. હા તમને રખડો એમ લાગે? હા રખડતા તો એમ કઈક યાટી કેટી માં ન રખડતા હોય. યાટી કેટી કરો, આવા રખડતા હોય. મેકઅપ કર, યાટી કેટી માં કપડા પહેર નવા રખડતું તાર. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. આજે કામ શરૂ છે. હજી તો ખાલી બેડોલ જ નહીં, બી વાહિંદું નાખ્યું ને ટીપણું ભરાઈ ગયું કે તમે થોડુંક પાણી પાઈ દો. એમ છે બોલો. અને હું શકે તો તારે કઈ કામ નથી કરતો કેમ કે જવાનું છે હમણાં પછી દરિયામાં મચ્છી પકડવા. દરિયામાં જવાનું છે આગળ પાછું તો ટીપણું ખાલી થઈ કે તો આવી તાવ તો પાછું ભરે છે. હા પાઈ દો એમ. સરસ યાર, બહુ સારું કામ કર્યું હો. મચ્છી હુકવેલી છે દેશ તમે જોઈ શકતા છો. બગા છે, ગુમલી છે, પાલવા છે, ટોટરા છે, બોલે તો તુરા, બોલે તો ઢુમા, ઘણું કહેવાય આને. આવું બધું હુકવેલું છે અને કામ થાવત શરૂ છે. તો ફટાફટ હું કંઈક કામ કરાવું ને પછી અપડેટ આપી ચાલો ફેમિલી. હવે અમે છે ને દરિયામાં ઉપડ્યા. દાઢી બાઢી કરીને આમ ત્યાં માટા માર્યા પછી દરિયામાં ઉપડ્યા. કાજલ મને કીધું ને દાઢી કરાવી તોય
હાવ ગોબર ગેસ સમય નો જો મોઢા હું જો ખબર હોય ને શું છે પણ શું છે આ? હા મોઢું તારું કેમ મસ્તીનું લાગે દાઢી કરી તમે કેમ નાખ્યું બધું મુંડું મને કઈક મોટું સારું લાગતું થાય તો મુંડી નાખ દાઢી રાખવાની નથી મારે આવું જ મોટું રાખવાનું છે તારે રહેવું મારા ઘરમાં આ સુને આમ બહુ બોલે રહેવું તારે મારા ઘરમાં તો દાઢી નહીં રહી હા તો દાઢી નહીં રહી તો દાઢી નહીં રહી તો તો કઈ નહીં તોય રે તો રહેવું જ પડશે ને હવે દાઢી ન હોય તોય રે દાઢી ન હોય તોય રે તો શું કરવું હવે હલવાણી લીસો તઈ હાઈકડે તો અરે હાઈકડે હલવાણી કાજલ હવે મારે કરવું તો મારે શું કરવું લ્યો એને તમે જાવ કે તાર રહેવું કરવું નહીં દાઢી નહીં રહે રહેવું જ રહી ને કાંઈ નહીં એમ તો એ એમ કે દાઢી હાલ લાગે અહીંયા મને દાઢીમાં ટોલા પડે પછી ઝૂ પડે ખદવાડ આવે એ નહીં જોવાનું એ મારું બેટું દાઢી હાલ લાગે બોલ પહેલાં છે ને દરિયામાં જઈએ અને પેલી બતક ખાવા મળી છે શાક કંઈક જો ઓલા કેડીમાં એલા ભાઈ બતક એને બગલાઈને બહુ કરી છે જલ્દી જઈએ દરિયામાં લે ઊભી રાખ પકડ તો ખાલી પાસે ખબર છે ફેમિલી ઓય બાપા તે દેખાતું નહીં તો અહીં બેઠી તીતરી હતી તમને કોઈ નહીં દેખાય ધુમ્મસ છે ને એના કારણે જલ્દી જઈ ફટાફટ ચાલે તો ધનજીન કાજલ ફેમિલી દાંત કાઢે આમ જો આવો ગારો આવ્યો આ ગારો છે હટ તો ધનજીન અહીં જો એમ નહીં કે મોટા મોટા ફાફડા આવા ગારો કેમ આવ્યો છે આ તમને બધાને એમ લાગે ને પાણો છે એમ પણ આમ જો દરિયામાં આમાં દરિયાની અંદર કેવું કેવું થાય આ મારું બેટું તો અગઈ સિસ્ટમ હોય અને ગારો આવ્યો ગારો હે કેટલો ગારો આવી ગયો ગાઈસ ફૂલ ગારો હે હા અહીંયા જલ્દી જલ્દી જઈએ યાર જાળે આમ જો જાળ અહીંયા છે ને ખાલી સીધા પાછું ફટાફટ જલ્દી પોગી દઈ અને અહીંલી આ જાળમાં જો નાલી તાર પગમાં કાઢીને ખાઈ દીધો નાલી અહીંલી કાઢીને ખાઈ દીધો અહીં બટાકા નથી ખાતી ઓ માય ગોડ કાંઈ નહીં ચાલો તો હવે જઈ માછલા પકડવા જાળે માછલા પકડી તમને નહીં બતાવી બીજી અપડેટ હશે આપશું એવું હોય હાલો ચાલો તો જઈ ડાયરેક્ટ બંધણે ઉભયબ માંગડો જોવે છે પદમાની વાટ મામા મારા બદલાની હેઠે યુભયુબ માંગડો જોવે છે પદમાની વાટ મામા મારા હે તા હા મેં કીધી દાદા જો જીવન દાન આપી દીધું નાનું માછલું મરાય નહીં બહુ કા મોટું થઈને આવે સમજાય તમને અને કાજલ આવી રીતે મચ્છી પકડે છે એમ તો મચ્છી પકડીને અમે ડોલમાં છોડી નાખી દીધી છે 2 બાટેલું છે અને અથાવત મચ્છી પકડવાનું શરૂ છે કામ આમ જો ધનજીભાઈ કેવા મસ્ત હોંડિયા લેવા વાહ જો ફરી સરસ લ્યો અતિ સુંદર અને મસ્તીનું છે ફોનમાં વાત કરી લો તો ફેમિલી અહીંયા કુંદળિયું જાય છે તમને બતાવો આમ જુઓ કેમ છે આ લેન્ડ નથી લેન્ડ વિખાઈ ગયો આજ સેટિંગ બાયરું થઈ ગયું આજ સેટિંગમાં નો કુંદળિયું મારું બેટું સેટિંગ વિખાડું અને ધનજીભાઈ ડોલ લેતા વાસે ચાલો પકડાઈ ગયું છે માછલા એમ છે ને દરિયામાં લેવી આમ જો કેવલભાઈ અમારે હુઈ ગયા જો ગાઈસ તો ફેમિલી તો કેવલને હુઈ દીધો ટીશનાને બહાર કાઢી લીધી અને જો કેવલ હુઈ ગયો છે બેઠો બેઠો હુઈ ગયો કેવલ બોલો કેટલી મસ્તીની ઊંઘ ચડી છે અને એની વાત ન પૂછો બહુ મજા આવી ગઈ આઈ કેવલ હુઈ ગયો એલી કેવલ હુઈ ગયો હા તાર માદડી તો વાહે પહેરી લાગે ફેશન છે કે હમણાં નવી ફેશન ની ગજબ છે બોલ અને જો આવતા વેત કપડા ધોવા મળી બહુ બાટે એટલે બધા કપડા તો ધોઈ લેખા દરિયામાં મચ્છી પકડી ગીવન આવી એટલે કપડા ધોઈ લેખા અને સોડા કોલા પણ હુકવી દીધા અને આવડાને જવું છે અવલ ફીની બોલે જાવું ને એ તઈને જાવું એમ કેલી શું કરશું કોઈને જાવ કેમ ના કરવા જાવ ખોટું પડે પછી અહીંયા લાવશો કોણ હાથે તમને ડોક્ટર લેતા આવો પેનાલી વૈયા કાલ ભણવા બસ અને ફેમિલી આજમાં તો વાત કરવામાં મોટી ચેનલની વાત કરીને તો તમને દાંત આવી છે એટલે કે અમારા ખુદની ઉપર કેમ છે અમે જો અમે દરિયાવાળા થઈ ચાલો સવાર દિન અમે શાક પકડીને શાક મારતા ને શાક વેચતા ને ખાતા ને એવું કરતા તો અમે દરિયાવાળા તો અમારા માટે ખાવાનું શાક રૂ નથી કાંઈ
પછી અત્યારે દરિયો ભરાતો ને એવા હું સેજલ શીતલ ને મોટી ચેનલમાં વિડીયો બનાવવા ગયા અને ખાવાનું કાંઈ નહોતું મેં કીધું શાક મારતા અને જાતા તા છે ને તા તો એવા એક સબસ્ક્રાઈબર આવી જાય ને તો એ કે લઈ જ જવાનું છે બોલો દરિયામાં એટલે કે અમને સ્પેશલ મળવા નહોતા અમે એલિમેન્ટ મંદિરે દર્શન કરવા જતા હતી નાલી અમારા વિડીયો જો નામ કર્યું લટુડા પટોડા કરીને એ શાક અમારું લઈને આવી ગયા પછી લેપટોપ રીસમાં રાખેલા પીડા શાક કરવા અત્યારે વાળું કરવા મેં કીધું હારે એ ખાવું એનો કોન્ટેક્ટ થઈ ગયો ને હવે હું ફેમિલી આ બે થઈ ગયું દળનું ખાલી થઈ ગયું ને તો હું જાઉં છું દળનું દળાવા માણસ ખાવું એમ થાય તો ખવડાવી દે મને બીજું હું એવું હોય ને આજ તો બહુ ઘર રાગી કોને ખબર આવે એમ નહીં જો અમારે 2 કિલો હાજુ મળ્યા પહેલા તો વેસાઈ જાય 1.5 કિલો દિવસે આવી વેસાઈ જાય પછી મારા ભાભીને એને મતલબમાં 3 કિલો એટલે હાજુ નથી વેસાઈ જાય પછી 2.5 કિલો દિવસ નથી વેસાઈ જાય કાંઈ શાક જ નથી મળતું કાંઈ શાક જ નથી કાંઈ એવું લાગે અત્યારે ગારો આવ્યો કે માણા બહુ બધા માંદા પડી જાય શરદી ને તાવ ને એટલે કે બધા હુંડિયા જ ગોતે તો ચાલો હવે હું ફટાફટ જાઉં છું ગામમાં દળના દળાવા અને સમય પાછો ઘણો થઈ ગયો છે ઘણો બોલે તો 5 ને 9 મિનિટ સમય થઈ ગયો છે તો જઈ અને ફટાફટ પાછો આવું કા આ કટકોને હાલ લાગતો જ નહીં સરીએ કાળી ડીબોલા જેવી મરાવું ગામમાં તું લાગા કાળી ડીબોલા ભલે તી તારી કદાચ મારો હાથ ધોયેલ નથી તો થોડો છે ભલે સાવ અને તારે મોઢું રાખ્યું તો કોનું થોડો છે ગાઈસ કોમેન્ટ કરીને કહી દેજો શું છે તને કાળી કહે કાજલ ને અને નાનજી ને ધોળા કહે આમને ભલે કા મારા વતીથી કોમેન્ટ કરી દો મારે ધોળો હું ધોળો છું એમ પણ આમને ભલે નહીં હોય એવું કહેજો ને મારું રાખતે નહીં રખાવટ રાખતે નહીં એમને કોમેન્ટ કરો જી હોય ને એ કહેજો ભલે ભલે તમે કરે હો તો ગાઈસ આપણે છે ને દુકાન બનાવી છે નવી જેને પતંગો સકાવી અહીંલી દોરો પવરાવજો ને જેને મોરા લેવા હોય મોરા લેવાની ઈચ્છા થતી હોય મોરા નચનાવા મળે ભાઈ અલગ અલગ વોચ તરીકે અને હું છે ને આવડા ગુસાભાઈ પાસે ઉભો રહું એટલે કે આપણે કપડાની દુકાન છે ને અહીંયા મારે કાજલ માટે કટકો લીધો છે સારો નતો લાગતો ને એટલે હાલો જોઈ પછી બીજી વાત એ કે આખી થેલી ભરી લીધી એટલે હંધી લીધું કટકા ને એક લીધું બ્લાઉઝ કા ગુસાભાઈ ચાલો ગાઈસ જો અહીંયા તમને સમજો શરમાઈ દે હાવ વાઈસ બી ભાવ કા અને અહીંયા શરમાઈ દે બેરિયા લાવવું હોય તો અહીંયા પતંગ મળશે જવો લાલજીભાઈ પછી અહીંયા મળશે કપડાં ઓત તારીખ હાલો તો હવે હું ભાઈ છે ને જલ્દી જાઉં ઘરે પછી મળી હવે હું ઘરે જવા નીકળી જાઉં છું અને પછી શું કહેવાય ખબર કાજલ ફ્રી હોય ને તો કપડાં બદલાવીને પછી હું પાછો વિડીયો બનાવી કેવા કપડાં મને લેતા આવડે પછી બીજી વાત એ કે આપણે આપણા ગામમાં આપણે કામ ન લઈ જઈએ તો કોણ લાગે એની જેમ થાય એટલે માટે આપણે ગમે ના હજી ઘડી સુધી આપણે એડવર્ટનો 1 રૂપિયો ત્યાં લીધો નથી એડવર્ટાઈઝ કોઈની કરી નથી ફ્રી ઓફ મફતમાં હું મારી રીતે મને મનમાં આવે અપડેટ આપતો એટલે બધાને આપો એમની હોલ સોલ માણસને આપી દઉં હું પણ જો કે વિડીયો ઉતરે ના ન પડાવતો કોઈ તો મને મજા આવે બાકી હવે હું જાઉં છું અત્યારે ઘરે ગ્રેવી એવો પછી વાળું પાણી લીધા એટલે કે અત્યારે આપણે ખાવાનું હોય ને ખાઈ લીધું છે અને હવે હું નેન્સી ધનજીન કિશન બધે હોવા એમાં નેન્સી બેન એક ખાલી જાગી રહ્યા છે અને બધે બીજા હોઈ ગયા છે કેવલ હજી ઘોડિયા હું તો હજી કામ કરે છે હજી એને બંધન હાંધું છે ને તે કામ કરે ટ્યુબલેટ છે ને એના કારણે કાળી દેખાતું તમે જાવ ને યાર અને હું છે ને ફેમિલી આવડા મતલબમાં કપડાં લેવું કેવા લાગે કોઈ કોમેન્ટમાં કહી દેજો કા આ સાઈડ વીએ તો પછી આ મજાકની વાત નથી આ તો સિરિયસલી કાળો વઘેડા અરાર અહીંયા વીએ રિવેસ મેર જો પહેલા લાલ સટી કે દેખાય ને રાતની તો કા આ કપડા ભાઈ હાલો આ કટકો ફેલમાં જો બ્લાઉઝ તો હું ને લેવો આ તો હું લેવી તો પહેરું ને જ ખાલી આ કટકો હોય પણ આ કટકો લાગશે વારમાં આવશે નહીં મજા એનું કારણ એ છે કે લાલમાં કાળામાં લાલ કઈ દેવું નહીં હું લાવેલ છું 5 જાતના કટકા એ ઓઢાડશું કાલમાં જો હું નવા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી કલાકો પૂરું થાય તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય